ધાર્યું ધણીનું થાય આજથી જાજા વર્ષો પહેલા હું મારા બાપુજીને લઈને હરિદ્વાર ગયો. આ મારી પોતાની વાત કરું. મારો નાનો ભાઈ મને ટ્રેનમાં બેહાડવા આવ્યો અને એના શબ્દોની યાદી આજની તારીખે આ હૃદયમાં લખાઈ ગઈ. એ બોલ્યો તો મને કે ભાઈ જાત્રા કરીને આવો ને ત્યાં મારે ઘેરે જમણવાર દરેકનું કરવાનું છે. મેં કહું ભલે. હરિદ્વાર પહોંચી ગયા. ગંગાજીની અંદર મારા બાપુજીને મેં નવરાવ્યા. એક જ ડૂબકી મારી. જોજો વિધિના વિધાન. દેહમાંથી ફોન આવ્યો મારા ભાણેજનો. મામા આ મિનિટે તમે કોઈ પણ વાહનમાં બેસી જાઓ, તમે રિટર્ન થાઓ. મેં કોઈ વાત કર કે નાના ભાઈનું તમારા એક્સિડન્ટ થયું, કઠણ થઈ ગયો. વિધિના વિધાન મારો ભાઈ જોજો કોને કહેવાય એક્સપાયર થઈ ગયો. કહેવાની વાત એક જ કે મનુષ્ય અવતારની અંદર ક્યારે આપણી ઉપર શું બને એનું કંઈ ન કહી શકાય. માટે હંમેશને માટે સારી કમાઈ કરી લેવી, રોટલો દઈ દેવો, જીવતાની સેવા કરી લેવી. આ શરીર ઉપર ક્યારે શું બનવાનું છે એનું કાંઈ નથી કહી શકાતું. જોયું ને, આ મારા ઘરની મેં વાત કરી વિધિના વિધાન કોઈને ન છોડે. માટે આ યુગની અંદર કે કોઈ પણ યુગ હોય, નહીમો એ હવને ગઈમો ઝૂકી જવાય. આ દેહ ઉપર કેદી ઝાપટ આવેલું કંઈ નક્કી ન કહી શકાય. માટે પ્રભુ ભજન જેવું કોઈ ઉત્તમ ભજન નથી, અને રોટલા જેવું કોઈ દાન નથી, સેવા જેવી કોઈ સેવા નથી. માટે જીવતાની સેવા કરી લેવાય, બાકી બીજી કથા ન કરાય. આ મારો દાખલો હું આપું છું. જય અલગ ધણી, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય હો સેવાના વ્રતધારી ભાઈઓનો તથા તમામ જીવાત્માનો જય થાય. અને તમામ જીવાત્માને મારો 12 બીજના ધણી કાયમી માટે હાજર રાખે અને એના કાલાવાલા કરવા દે. જય સોમનાથ.